નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ અને સ્કૂલ ઓફ જર્નાલિઝમ ના નેજા હેઠળ આપણે સૌ ભેગા થયા છે અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું રામ મોરી અને તમારી જેમ જ નવજીવન પરિવારનો સદસ્ય છું અને નવા મિત્રોને વધામણી અને જે અહીંથી જઈ રહ્યા છે એને બહુ બધી શુભકામનાઓ. તો આ એક બહુ જુદી નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમની પરંપરા છે જ્યાં આવકારો અને આવજો એક સાથે આપણે ઉજવીએ છીએ. એક રીતે એવું છે કે એક બેચ પોતાની ઉર્જા નવી બેચ સુધી પહોંચાડે છે, પોતાનો અનુભવ છે એ નવા જે વિદ્યાર્થીઓ છે એના સુધી પહોંચાડે છે અને નવા વિદ્યાર્થીઓને તક પણ મળે છે કે હજુ પણ અહીંથી નીકળી શકાય, એમ મોડું નથી થયું. ફી ભરાઈ ગઈ છે બધાની, તો એ તક નથી. તો એ વાત સાથે આપણે ભેગા થયા છે અને તમારા બધાનું નવજીવનમાં સ્વાગત છે. નવજીવન મહાત્મા ગાંધીનું આમ તો માનસ સંતાન છે અને આ એક હું એમ કહું કે ટ્રસ્ટ છે, એની કરતાં કહું કે બહુ મોટી વિચારધારા છે. પત્રકારત્વ માટે આ જગ્યા સૌથી વધુ સાનુકૂળ અને ઉત્તમ છે, કારણ કે મહાત્મા ગાંધીજી આઝાદીના એ લડવૈયા, બાપુ, બરાબર, એને અનેક નામોથી ઓળખીએ છીએ. એની વચ્ચે એક એની બહુ મોટી ઓળખ છે પત્રકાર ગાંધીજી. પત્રકાર તરીકે એમણે બહુ સક્રિય ભૂમિકા ભજવી હતી. બદલાતા સમયના પડાવોને, એ વળાંકોને એણે બહુ સુંદર રીતે જોયા હતા. પોતાની શેરીમાં તો સૌ કોઈ બોલે, પારકી શેરીમાં બોલવા જાઓ તો ખબર પડે. આ એક બહુ જાણીતી આપણે ત્યાં કહેવાય છે કે તમારી માટી છે ત્યાં તમે નાળિયેર ઉજેરો કે કેળ ઉજેરો કે ચંપો ઉજેરો, પણ પારકા રણમાં જઈ તમે જો તમારો રોકડો પાક લો, રવિ પાક લો તો સાચા. આવી એક વાતને ગાંધીએ ભાંગી છે. એક એવી ધરતી, એક એવી જગ્યા જ્યાં એક પત્રકાર ગાંધી આપણને મળવાના છે. દક્ષિણ આફ્રિકા, જેને અંધારિયો પ્રદેશ, અંધારિયો ખંડ, અમુક એવા પુસ્તકો છે જે તમે વાંચશો તો તમને ખબર પડશે કે દક્ષિણ આફ્રિકાનો એ પ્રદેશ એ સમયે કેવો હતો, એને અંધારપટ કેમ કહેવામાં આવતો હતો. એવી જગ્યાએ જઈ એવા લોકોના અધિકાર માટે લડવાનું જે તમારી ભાષા નથી જાણતા, જેને તમારા આશય પર જે શંકાઓ છે, જેને તમારા ધર્મ પર શંકા છે, જે તમારા સંસ્કૃતિથી અજાણ છે, તમે શું કરીને આવ્યા છો અને શું કરવા ધારો છો એના વિશેની કોઈ ખાતરી નથી. એવા લોકોને એમની સાથે થતા અન્યાય માટે અવાજ ઉઠાવવો, એના પક્ષમાં ઊભું રહેવું, એ પત્રકારની જ એક બહુ મોટી ભૂમિકા છે. એ ભૂમિકા દક્ષિણ આફ્રિકામાં આ મોહનદાસ કરમચંદ ગાંધીએ નિભાવી હતી અને આપણને ઇન્ડિયન ઓપિનિયન નામનું એક અદ્ભુત પત્રકાર તરીકે અદ્ભુત મેગેઝિન મળ્યું હતું. તો આ એક પત્રકાર ગાંધીનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થાય છે અને ત્યાંથી સાઉથ આફ્રિકા કાયમ આપણને કહે છે કે તમે અમને મોહનદાસ આપ્યા, અમે તમને મહાત્મા પાછા આપ્યા. તો એ પત્રકાર ત્યાંથી ભારતની ધરતી ઉપર રોપાય છે અને સામયિકનો પાવર એમણે જોયો હતો કે પત્રકારના અવાજની શું ભૂમિકા છે ને એનાથી કેવી રીતે સત્તા અને શાસક પક્ષના પાયામાં લૂણો લાગે છે, એ ગાંધીજી આ સાઉથ આફ્રિકામાં અનુભવી ચૂક્યા હતા. એટલે ભારત આવ્યા ત્યારે કશું બદલાવ લાવવું છે તો ફરી એની અંદરનો પત્રકાર સળવળે છે. આ બધી ભૂમિકાઓ અત્યારે તમને એકદમ લાગશે કે આ ભાઈ કેમ પ્રશાંત દયાળની સ્ટાઇલમાં ક્યારના બોલવા માંડ્યા છે. જે કામ કરવા આવ્યા છે કામ શરૂ કરીએ. પણ મને થયું કે તમારા કપાળે આ કંકુ ચોખા ગાંધીજીના નામના મારે જોડવા છે. એટલે અહીંયા ભારતમાં આવ્યા ગોપાલકૃષ્ણ ગોખલેના રાજકીય ગુરુ, એકમાત્ર ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, જેને કહેલું કે ભારત ભ્રમણ કરો. ભારત ભ્રમણ કર્યા પછી ભારતને ઓળખો, સમજો. જે લોકો માટે કામ કરો છો એ લોકોનું જીવન પહેલાં જુઓ, શું ખાય છે, શું પહેરે છે, ક્યાં ફરે છે. અને ગાંધીજી આખું ભારત જોયા પછી એને સમજાણું કે હવે કલમને કાગળને ફરી જીવતા કરો અને આ પ્રજાને કહો કે તમારા અધિકાર માટે મારે શું અવાજ ઉઠાવવો છે. એટલે ફરી એને માધ્યમની જરૂર પડી અને ત્યારે આ માધ્યમ નવજીવન બને છે. અહીંયા અમદાવાદમાં આ સામયિક શરૂ કરું અને આ સામયિકની પણ બહુ મોટી કથાઓ છે. તમે નવજીવનના મહેમાન થયા છો, નવજીવનના સદસ્ય છો, મહેમાન મટી ગયા છો, સદસ્ય થયા છો, તો અહીંયા સરસ મજાનું તમને એક મ્યુઝિયમ જેવું એક આખો મેં પોર્શન ઊભો કર્યો છે. ત્યાં તમને જૂના મશીનો મળશે છાપકામના, એની ફરતા ફરતા સુંદર મજાનો નવજીવનનો ઇતિહાસ લખાયો છે. તો મૂળે નવજીવન એ ગાંધીજીનું સોશિયલ મીડિયા હતું. ગાંધીજી એમાં નિયમિત પોસ્ટ કરતા અને આખું ભારત એ પોસ્ટને વાંચતું. અને એક એવો ઇન્ફ્લુએન્સર હતો જેને કોઈ બ્લુ ટીકની જરૂર નહોતી. તો આ પત્રકારત્વના પાઠ આપણે નવજીવનમાં કરવાના છીએ અને વર્ષ 2019માં આ જગ્યા ઉપર સ્કૂલ ઓફ જર્નાલિઝમની શરૂઆત થઈ. પ્રશાંત દયાળ આ નામ સાથે મારે તમને એટલે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે એ નામથી અજાણ હોત તો તમે અહીંયા આવ્યા જ ના હોત. તો પ્રશાંત દયાળ જે આ ભૂમિકા, આ પરંપરાના ડાયરેક્ટર છે, એમણે આ સપનું સેવ્યું અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ
એમણે આ આખી પરંપરા અને આ વિચારમાં આસ્થાનું રોપણ કર્યું. અને પછી જે વડલો મોટો થયો એ વડલાના છાંયે આપણે બધા ભેગા થયા છે. તો મૂળે 7મા વર્ષની બેચનો વિદાય સમારંભ છે અને 8મી બેચ છે એનો આવકારો છે. 8 છે ને આપણે ત્યાં બહુ જ પવિત્ર અંક છે. 8ના બહુ બધા રૂપક છે અને 8 સાથે મોટાભાગે વિદ્યા જોડાયેલી છે. તો વિદ્યાના એ અંક સાથે તમારા બધાનું હું સ્વાગત કરું છું અને મારું વક્તવ્ય અહીંયા રોકીશ, કારણ કે આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલાં મને છે કે જે જાણે આ સપનું સેવ્યું છે એ પ્રશાંત દયાળને કહીએ કે હું ઘણું બધું જે બોલવાનું મેં બાકી રાખ્યું છે એ તમે પૂરું કરો, તમારા વિચારની વાત કરો. ગાંધીજીની સંસ્થામાં આવું જર્નાલિઝમ કોલેજ ઊભી કરવી, સંઘર્ષ માણસને ઘણા આવ્યા હોય, આપણા સુધી કેટલા નથી પહોંચતા, પણ આગળની 7 બેચનો એનો શું અનુભવ છે, અહીંયા એડમિશન તમે લીધું તમને શું પ્રાપ્ત થશે, તમારે શું શીખવાનું છે, આખા વર્ષનો તમારો સિલેબસ શું છે, એના વિશે પણ પ્રશાંત દયાળ વાત કરે એવી વિનંતી છે. ખૂબ આદર સાથે આદરણીય પ્રશાંત દયાળ. નમસ્કાર. જે જૂના સાથીઓ છે એને હું મિત્રો જ કહીશ, કારણ કે એમની સાથેનો વ્યવહાર બંને તરફે એ મિત્ર જેવો રહ્યો છે. રામે એવું કીધું કે આ 7મું વર્ષ પૂરું થયું ને 8મું વર્ષ છે, એમાં હું નાનકડો સુધારો કરું. ખરેખર આ વિચાર 2018માં વિવેક દેસાઈને આવ્યો કે આપણે જર્નાલિઝમ ભણાવવું જોઈએ, અને એની પહેલી બેચ જે શરૂ થઈ, આશ્ચર્ય થશે કે રામે ગાંધીની પણ વાત કરી. તો પહેલી બેચ જ્યાં ગાંધીને જેલમાં રાખવામાં આવ્યા હતા એ સાબરમતી જેલની અંદર નવજીવન ટ્રસ્ટ દ્વારા જર્નાલિઝમ ભણાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો, અને જ્યાંથી અમને ઘણા બધા મળ્યા. એમાં એક મિલન ઠક્કર છે જે હવે આ જર્નાલિઝમ સ્કૂલનો એક મોટો હિસ્સો છે, એની ઉપર મોટી જવાબદારી છે. 2019માં તમે જ્યાં બેઠા છો ત્યાંથી જર્નાલિઝમનો પ્રારંભ થયો, પરંતુ સપનું શું હતું, વિચાર શું હતો? તો વિચાર રામે કહ્યું એમ સંઘર્ષમાંથી આવેલો એક વિચાર છે, અને વિચાર એવો હતો કે જ્યારે 1988માં હું પત્રકારત્વ ભણ્યો ત્યારે સમજાયું કે આ વિષય જે છે પુસ્તકથી ભણી શકાય એવો વિષય નથી, કારણ કે પુસ્તક એ માત્ર 4 રૂમનું જ્ઞાન આપે છે જે દુનિયા સાથે તાલમેલ મિલાવી શકતું નથી. ઘણાને એવું થશે કે હું પુસ્તકનો વિરોધી છું, ક્લાસરૂમનો વિરોધી છું, તો એવું નથી. આ મારો વ્યક્તિગત અનુભવ છે, અને ખાસ કરી પત્રકારત્વમાં જોયું છે, અનુભવ્યું છે કે પુસ્તક એ જગત સાથે તાલ મિલાવી શકતું નથી. એટલે જ્યારે પત્રકારત્વનો પ્રારંભ કર્યો ત્યારે જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે પુસ્તકથી આ વિષય નહીં ભણાવીએ, પુસ્તક હશે જ નહીં. એટલે હું એવું કહીશ કે ગુજરાતની ને ભારતની આ પહેલી પત્રકારત્વની સ્કૂલ એવી છે કે જ્યાં અભ્યાસક્રમમાં પુસ્તક જ નથી. આમ તો હું પરીક્ષાનો પણ વિરોધી રહ્યો છું, આજે પણ છું, પહેલાં પણ હતો. પહેલાં તો હું નબળો હતો માટે વિરોધ કરતો હતો, પણ અમારે કિરણને બહુ ઈચ્છા હોય છે કે પરીક્ષા તો લેવી જોઈએ, પરંતુ કિરણ જે સંભાળે છે, અમારા સાથી છે કિરણ કાપુરે, એટલા દયાળુ છે કે કોઈ નાપાસ થતું નથી. એટલે એ પરીક્ષાનો ડર વર્ષને આખરે હવે આપણું શું થશે એનો નહીં રાખવાનો. આ 8 વર્ષની સફરમાં જે વિદ્યાર્થીઓ આવ્યા, જે વિદ્યાર્થીઓ ગયા, એ ઘણી બધી જગ્યાએ ગોઠવાયા, પરંતુ આ 8 વર્ષમાં હું, કિરણ અને મિલન એટલું કહીશું કે અમે તમારી પાસેથી ઘણું બધું ભણ્યા છીએ. કારણ એવું છે કે તમારી પાસેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોએ અમને ભણાવ્યા છે, અને આપણી જે શિક્ષણ પ્રણાલિકા છે ત્યાં પાયામાં ખોટ એવી છે કે સવાલ પૂછનાર માણસ, સવાલ પૂછનાર વિદ્યાર્થી, સવાલ પૂછનાર દીકરો એ કોઈને ગમતો નથી. અને અમે અહીંયા એ જ શીખવાડીએ છીએ કે તમે સવાલ પૂછો, કારણ કે સવાલ પૂછવાનો અધિકાર તમારો છે. સવાલ પૂછશો તો જિંદગીના તમામ પ્રશ્નોનો ઉત્તર મળશે. એટલે અહીંયા અંશુ કરીને એક વિદ્યાર્થી છે જે અમારી ગઈ બેચનો વિદ્યાર્થી છે, ઓપનિંગ બેટ્સમેન છે, એની પાસે જગતના ઘણા બધા પ્રશ્નો હોય છે અને એ લઈને આવતો હતો. એટલે અમને એવું લાગે છે કે અમારી પરીક્ષા લેવા માટે પ્રશ્ન તૈયાર કરતો હતો આખો દિવસ, કે આમને કેવી રીતના હેરાન કરી શકાય.
અને કયા પ્રશ્નનો જવાબ સાહેબ પાસે નથી એવી તૈયારી સાથે આવતો તો એવું અમને લાગતું હતું. પણ તો પત્રકારત્વ શું છે? તો બેઝિકલી પત્રકારત્વ એ સંવાદ છે, વાત છે. આપણી અનુભૂતિ, આપણી સ્વાનુભૂતિ, આપણે સમજીએ સામેવાળાની અનુભૂતિ અને સ્વાનુભૂતિ, અને આપણી અનુભૂતિ સ્વાનુભૂતિ તેમના સુધી પહોંચાડી શકીએ. પત્રકારત્વની શાળામાં એક ખોટી ધારણા પહેલા દિવસથી એવી ભણાવવામાં આવે છે કે તમે પત્રકાર થઈ જાઓ એટલે તમે જગત બદલી નાખશો. તો આ જગત બદલવાની સ્કૂલ નથી. અહીંયા જગતને નથી બદલાવવું, જગતને બદલવું પણ નથી, બદલાવવું છે તો આપણે. એટલે ઘણા બધા જે લોકો ગયા વર્ષના વિદ્યાર્થીઓ છે એમને એવા પણ પ્રશ્નો અમે પૂછ્યા હતા. તમને આશ્ચર્ય થશે કે આને અને પત્રકારત્વને શું લેવા દેવા. રમેશને હસવું આવે છે, હે ને રમેશ? હવે એવો સવાલ પૂછીએ છીએ જ્યારે પ્રારંભમાં જ કે અહીંયા બેઠેલા કેટલા પુરુષ વિદ્યાર્થીઓ પોતાનું સંડાસ જાતે સાફ કરે છે? તો મોટા ભાગના લોકોના હાથ નીચે હોય છે. તો આ પણ એક પત્રકારત્વ જ છે. કારણ કે આપણે પેલી સ્ત્રી જે આપણા ઘરમાં છે એની લાગણી, એની વ્યથા અને એની સ્વાનુભૂતિ આપણે અનુભવીએ માટે આવી નાની નાની ઘટનાઓ છે જે અહીંયા ભણાવવાનો પ્રયત્ન થાય છે. અહીંયા કોઈ એક શિક્ષક નથી, કારણ કે પુસ્તક નથી. સામાન્ય રીતે એવું થતું હોય છે કે જેટલી જર્નાલિઝમ સ્કૂલો ચાલે છે એમાં 2 કે 3 પ્રાધ્યાપકો છે, પ્રોફેસરો છે, બધું જ તમને જગત આખું ભણાવી દે છે. તો અહીંયા એક બીજો પ્રયોગ એવો થયો કે ના, એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ નહીં ભણાવે. જેના વિષયમાં માહિર છે એ વિષય એ જ ભણાવશે. એટલે રેડિયોની વાત આવે તો રેડિયોમાં કામ કરનાર, ટેલિવિઝનની વાત આવે તો ટેલિવિઝન ભણાવનાર. ઉદાહરણ રૂપે કહો કે અમારે ત્યાં નવજીવનમાં દર્શીલ છે જે એડિટિંગનું કામ કરે છે, તો એ એડિટિંગ દર્શીલ ભણાવે છે. નવજીવનમાંથી નીકળેલા વિદ્યાર્થીઓને અમે કાયમ એવું કહીએ છીએ કે તમારી પાસે કઈ ડિગ્રી છે એ જગત તમને કોઈ દિવસ પૂછતું નથી. અત્યારે તમારી પાસે કોઈ 10માની માર્કશીટ માગતું નથી, 12માની માર્કશીટ માગતું નથી. એટલે માર્કશીટની ચિંતા કરતા નહીં કે મને કેટલા માર્ક આવ્યા અને મને શું મળ્યું. આ તો અમે કાયમ એવું કહીએ છીએ કે તમને જે પ્રમાણપત્ર કે માર્કશીટ મળે છે એ તો તમે નવજીવનમાં ભરેલી ફી છે એની પહોંચ છે. એ પહોંચ તમને કોઈ દિવસ નોકરી કે કામ કે સુખ નહીં આપી શકે. અને પ્રયત્ન એવો છે કે આપણને ગમતું કામ મળે. એ ગમતું કામ કેવી રીતના શોધી લેવું, શું ગમે છે પહેલાં તો એ નક્કી કરવું. કારણ કે બહુ લાંબા સમય સુધી આપણને એ જ ખબર નથી હોતી કે મને શું ગમે છે. કોઈ કે ગ્રેજ્યુએશન કર્યું એટલે હું પણ કરું, કોઈ કે એન્જિનિયરિંગ કર્યું એટલે હું પણ કરું, કોઈ ડૉક્ટર થયો એટલે આવા જગતમાં બહુ બધા લોકો છે કે જેમ કામ છે, પૈસા છે, પણ મજા નથી. તો મજા શેમાં છે એ શોધવાનું નાનકડો પ્રયત્ન અમે પણ તમારી સાથે કરીએ છીએ. તો જે જૂની બેચ છે એમને એટલું જ કહીશ કે તમારી સાથે કામ કરવાની, તમારી સાથે વાત કરવાની, તમારી સાથે ક્લાસ પછીનો ક્લાસમાં અમારે 2 ક્લાસ થાય છે. એક ક્લાસ 1.5 કલાકનો અહીંયા હોય અને પછી 1.5-2 કલાક 3 કલાકનો ક્લાસ બહાર પણ થાય. કારણ કે ક્લાસની અંદર કેમેરા ચાલુ હોય એટલે ઘણું બધું બોલાય, ઘણું બધું ન પણ બોલાય. તો ત્યાં મિત્ર તરીકે ઘણી બધી વાત, એકબીજાના પ્રશ્નો, એકબીજાના જીવનને સમજવાનો પ્રયત્ન અમે કર્યો. અને નવી બેચ આવે છે એમને પણ કહું છું કે કોઈ પણ ભાર ન રાખતા. કારણ કે સરકાર ભલે એવું કહેતી હોય કે ભાર વગરનું ભણતર, પણ સરકારનું ભણતર આપણે બધાએ જોયું છે ભારવાળું જ છે. અને એ તમને નોકરી માટે ભણાવે છે, આ નોકરી માટે નથી. તમે આવતા વર્ષે જે નવા આવે છે એ કદાચ અહીંથી જાઓ ત્યારે ઉત્તમ પત્રકાર ન થાવ તો પણ વાંધો નથી, પણ એક માણસ તરીકે તમારા પરિવારને, તમારા મિત્રને, તમારી આસપાસ રહેનાર લોકોને એવું લાગે કે આ સરસ માણસ થયો, આની સાથે મજા આવે છે, એવો માણસ બનાવવાની આ પ્રક્રિયા છે. તો તમે આગળ વધો એવી શુભેચ્છાઓ છે. અને હવે આગળ ફરી હું રામ મોરીને આમ માઇક છૂટતું નથી એટલે ફરી એને હું તક આપું છું. આવો રામ. ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ. બધા લાડમાં એને દાદા કહેશે. નવી બેચ વાળાએ તે બહુ જલ્દી દાદા કહેવા મળશે.
પણ એ માણસ ખરા અર્થમાં દાદા છે અને જીવતી જાગતી યુનિવર્સિટી છે. એની પાસે જે અનુભવો છે, જે ભણી ચૂક્યા છે એને બિલકુલ ખ્યાલ છે. અને નવા મિત્રો આવ્યા છે અને ખાસ કહીશ કે નીચોવી લેજો. ગંગા સતી પાનબાઈના ભજનમાં એક બહુ સુંદર પદ છે, પી શકો તો રસ પી લેજો પાનબાઈ. તો તમે જેટલું લઈ શકો જ્ઞાન એમની પાસે, તમને એને ઇનડાયરેક્ટલી હિન્ટ પણ આપી છે કે બારે તમને મળે છે, તો ખંખેરી લેજો. આ બોરડીને બરાબર બોર લઈ લેજો બધા. અને તમને ખાતરી આપું છું નવજીનવતી કે એ કાંટા નહીં ખેરવે, એ બોર જ ખેરવશે તમારી પાસે. અને પુસ્તકની વાત ખાસ એમણે કરી છે. એ ભલે એવું કહેતા હોય કે હું પુસ્તક આમ ને પુસ્તક તેમ, પણ તમને અંદરની જરા વાત કરું કે એ બહુ પુસ્તકોને પ્રેમ કરે છે અને એ પોતે જ પુસ્તકો લખે છે. જે માણસ પુસ્તકનો વિરોધી હોય એ પુસ્તક ક્યાંથી લખે? અને એના પુસ્તકોને ખૂબ પ્રેમ કરનારી એક આખી મોટી ગુજરાતની એવી વાચક વર્ગ છે, બહુ મોટો, જે પ્રશાંત દાળના પુસ્તકની રાહ જોતો હોય છે. તો એ પુસ્તકો પણ ખાસ મેળવજો અને મિલનભાઈ થકી તમને એ પુસ્તકો પ્રાપ્ત થશે. તો વાંચજો, તો તમને એક સમજાશે કે કોઈ માણસ જ્યારે વાત કરી રહ્યો છે પોતાનો અનુભવ, પત્રકાર તરીકે તમને આપેલું ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ને આ બધું બરાબર છે, પણ ત્યાં ઊભા રહેવા માટે તમારા પગ ટટ્ટાર જોઈએ, એ ક્યાંથી મળે? એ એમના પુસ્તકોમાંથી તમને મળશે. પેલી મેં સાઉથ આફ્રિકાની વાત કરી, એ જીવનનું પરોઢ નામનું પુસ્તક છે. આ પુસ્તક ખાસ મેળવજો. પ્રભુદાસભાઈનું પુસ્તક છે, પ્રભુદાસ ગાંધી, જે ગાંધીજીના ભત્રીજા હતા. તો તમને એ પણ ખબર પડશે કે એવી જગ્યાએ પત્રકારત્વ ઊભું કરવું, એક સામયિક શરૂ કરવું, કેવી રીતે બ્લોગ બનાવતા હતા, એ વખતે આખો બ્લોગનો સમયગાળો હતો, કેવી રીતે છપાતું હતું અને એની સંઘર્ષો કયા પ્રકારના હતા, કાગળ કેવી રીતે લાવતા હતા, ટ્રેનમાંથી કેવી રીતે સામાન આવતો, ટપાલ કેવી રીતે લાવતા, અને આ કામ કરનારા 7-8 વર્ષના છોકરાઓ હતા. તો પત્રકાર તરીકે તમને બહુ રસ પડશે તો એ પુસ્તક ખાસ છે, વાંચો જીવનનું પરોઢ. હવે અમે તો બોલીએ, વરની માં છે, તમે તો ગીત ગાઈએ, પણ હવે જે ભણી ગયા છે, જેને અનુભવ લીધો છે, એમની મોઢે ખાટા મીઠા પ્રસંગો સાંભળીએ. એમાં ટકોર હશે તો અમે વધારે સારી રીતે ટકોર બીજી વાર ના આવે એનો પ્રયત્ન કરશું, અને વખાણ હશે તો અમે તો ઝીલવા તૈયાર જ છીએ, કુર્તો પહેરીને ઊભા છે એટલે. તો સૌથી પહેલાં રમેશ વાળાને વિનંતી કરો કે આપ આવો અને આપની વાત રજૂ કરો. અમારા વિદ્યાર્થી છે 7મી બેચના રમેશ વાળા. ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. એટલે હું ગુડ મોર્નિંગ બોલે ગુડ ઇવનિંગ, મને સમજાણું એ બધાનો અવાજ આવે ઓછો એટલે મને મારાય પ્રશ્નો થાય એટલે. પણ આપ બધાનું જે નવા મિત્રો આવ્યા છે એમનું ફરી એકવાર દિલથી સ્વાગત છે. સ્વાગત કરતા એક સરસ પંક્તિ યાદ આવે કે રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા, રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા. આ આખું વર્ષ તમને શબ્દોથી એવા સરસ મજાના તરબોળ કરી દેવાના છે, એવા સરસ મજાના શણગારી દેવાના છે કે લગભગ ટકા પછી તમારે બીજા કોઈ આભૂષણો સજવાની જરૂર નહીં પડે. તો ખૂબ મોજ કરી નવજીવનમાં અને ખૂબ બધું મિસ કર્યું. પ્રશાંત સર હમણે કહીને ગયા થોડી વાર પહેલા કે અમે 1.5 કલાકના લેક્ચર પછી 2.5 કલાકનો કે 2 કલાકનો કે 3 કલાકનો બીજો અમારો બહારનો લેક્ચર હતો, લગભગ ટકા બધા મિસ કર્યા છે મેં. એટલે એવું થતું કે એક તો કોલેજ કાળ હોય અને હોસ્ટેલ લાઈફની દુનિયામાં હોય તો સમયને આધીને ચાલવું પડતું હતું. પણ જેટલો સમય આપી શકશો એટલો સમય તમે અહીંયા આપજો અને એટલા ફાયદામાં રહેવાના છો. એમ તો એવું કહે છે કે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે, તો અહીંયા કાયદાનું જ્ઞાન જ આપણને પ્રશાંત સર આપવાના છે. એટલે ખૂબ આનંદ આવશે, ખૂબ મજા આવશે અને ખૂબ અમે તો મોજ કરી છે. લગભગ ઘણી બધી જગ્યાએ સાથે ફરવાનો પણ અવસર મળ્યો છે. તો મેં તો ગણ્યા એમ, કારણ કે જાહેરાતમાં ને બધે લખતા આ લોકો સરસ રીતે અને મોકલતા ત્યારે કે 50 થી વધારે ફેકલ્ટીનો તમને લાભ મળશે, ખરેખર મળ્યો હોય એમ. તો ગણવું તો પડે ને એમ એઝ એક વિદ્યાર્થી તરીકે. એટલે તમે પણ ચેક કરતા રહેજો. અને પણ ટૂંકમાં આ લોકો જે કમિટમેન્ટ આપે છે ને એમાં કઈ ઘટતું નથી. અને બીજું કે ખરેખર પુસ્તક વિનાનું ભણાવે છે એમ. હા, એ વસ્તુ અલગ છે કે પુસ્તકો ઘણા બધા પછી રેફરન્સમાં તમારે વાંચવા હોય તો વાંચી શકાય અને એ સમૃદ્ધિમાં તમને વધારો જ કરે તમારું સમૃદ્ધિમાં. પણ
જ્યારે જ્યારે હું ક્લાસમાં આવું ને ત્યારે મને એવું લાગે કે હું ક્લાસમાં નથી આવ્યો, કોઈ બીજી વિશાળ દુનિયામાં આવ્યો છું. તો આ મજા છે એમ, અને આ ખરેખર ખૂબ મજા આવે. એટલે તમારી બધાની સામે સારું સારું બોલું છું તો એવું નથી, પણ ખરેખર એવું છે, ખરેખર જે બોલું છું એ અંદરથી બોલું છું. તમને એમ લાગે કે હું આ બધું સ્ક્રિપ્ટેડ ગોખીને આવ્યો છું. પેલા જ અહીંયા ગોખણીયા જ્ઞાનને ક્યાંક દૂર કરી દેવામાં આવે છે. અહીંયા તમે આવો ને એટલે એમ કે એ બધું છે ને, પ્રશાંત સર તો એમ જ કે બેટા એ બધું અમે કાગળમાં હતું, એમ પતી ગયું. અત્યારે જે વ્યવહારમાં જે પ્રેક્ટિકલી છે એ સમજો અને એ શીખો, તો એકચ્યુઅલી તમને કનેક્ટ કરે છે આ વિશ્વની સાથે. અને સમાચારોની વાત તો હોય જ, પણ તમારા મૂલ્યોની વાત હોય. આ સંસ્થા ખરેખર પત્રકાર કરતાં પણ વધારે એક સરસ મજાનો માણસ તૈયાર કરીને મોકલે છે. અને એવું મને લાગ્યું, આમ તો પહેલા હોય ખબર નહીં, પણ ઘણા બધા લોકો સાથે વાત કરતો હોય, ઘણા બધા સાથે અમારે તો અમુકને હવે ત્યારે ક્યાંક ક્યાંક અમને એવી ડ્યુટી પણ આપી દે રેડિયો વાળા કે આ એક છે ડિપ્રેશનમાં જરા જતા રહે છે, તેમની સાથે વાત કરજો. તો એમ તમે ખરેખર બહુ મજાના માણસ છો. મેં કીધું હે ને, તો પ્રશાંત સરને થેન્ક યુ કહી આવ્યું એમ. તો આવી તો ઘણી બધી વાતો છે અને ઘણા બધા બીજું કહેશે, પણ પછી એમ કે તમે બધું કહી તો તમારે શું કહેવાનું. એટલે બસ હવે બાકીનું બધું બીજા પર છોડી વિરમું છું. થેન્ક યુ સો મચ. પણ ફરી નવજીવનને બહુ જ મિસ કરીશ અને બહુ જ યાદ કરીશ. અગેન હાર્ડલી થેન્ક યુ સો મચ ટુ નવજીવન. થેન્ક યુ રમેશભાઈ. એમને હું પહેલેથી જોતો આવ્યો છું અને કામને જોતો આવ્યો છું, અને રમેશભાઈને જ્યારે જ્યારે હું જોઉં ત્યારે મને વિચાર આવે કે જેને ઉડવું છે એને આકાશ મળે છે, અને જેને ગાવું છે એને ગીત મળે છે. બાકી કામ નહીં કરવાના આપણી પાસે 101 બહાના હાજર છો. અત્યારે હજી સુધી સરકારે બહાના ઉપર ટેક્સ નથી લગાડ્યો, એટલે આપણી પાસે બહાનાઓ કાયમ હાથ વગાડે છે. હવે હું જલપીન ભીમાણીને વિનંતી કરીશ કે આપ પધારો અને પોતાના અનુભવ અમારી સાથે વહેંચો. જલપીન ભીમાણી. તો આવતા સાથે તાળી. નમસ્તે. લગભગ તો રમેશભાઈ બધું વાળી ચોળીને બધું જ કહી દીધું. આમ તો સારું થયું તમે થોડું ઓછું રેટ્યું, નહીં તો કંઈ રહેતા જ નહીં. પણ મારે અહીંયા બેઠેલા લોકોને એક સવાલ પૂછવો છે, એટલે જેને ખરેખર દિલથી આમ લાગતું હોય તો આપણે આમ કોઈ રોક વગર ને ડર વગર હાથ ઊંચો કરજો. એમ અહીં બેઠેલા એવા કેટલા લોકો છે કે જેમને કોઈ પણ અધિકારી હોય, એ પછી પીઆઈ થી લઈને એસપી હોય કે પછી ડીજીપી સાહેબ હોય, કે તમે આમ બેઠા બેઠા આમ ફોન કરો અને તમે એને ફોન કરો એ તમારો ફોન ઉપાડે, આવું આમ તમારામાંથી જે ડર હોય એ નીકળી જાય. એમ અહીંયા કેટલાને એવી ઈચ્છા છે એવું હોવું જોઈએ એમ કે હું ગમે તે કોઈ પણ અધિકારીને ફોન કરી શકું કંઈ પણ કામ માટે, પૂછપરછ માટે. એમ ઓકે, અમારી લગભગ બેચ તો બરાબર છે ને? હા, તો પાછું રીબેચમાં જવું પડશે. એટલે એ બસ એ જે અંદરનો આપણો ડર છે ને એ અહીંયા દૂર થાય છે, અને એ જ મોટું છે. એટલે એ આપણે શીખવાનું છે. લગભગ એ બીજું મને જે શીખવા મળ્યું મારો અનુભવમાં, કે આપણે જનરલી લોકોના પ્રભાવમાં હોઈએ અને કાં પછી અભાવમાં હોઈએ. આ બહુ વધારે જોવા મળે એમ. એટલે આપણા મૂળ સ્વભાવને આપણે લગભગ અવગણ્યો હોય, યા પછી એમાં સ્વભાવ તરફ જઈએ ને તો આપણે બહુ ખચકાટમાં જતા રહીએ, એટલે જીવી નથી શકાતું. એટલે સ્વભાવની આ એક જર્ની છે. એટલે મૂળ સ્વભાવ એટલે બેઝિક કહેવાય ને, કોમન સેન્સ. આમાં કંઈ મોટું ગણિત નથી હોતું, પણ એ જે સામાન્ય ગણિત હોય ને, 1 + 1 = 2, પણ આપણે 1 + 1 = 11 ને 21 જર્નલિસ્ટ તરીકે બધું કરી શકાય. પણ એ સામાન્ય ગણિત મને મારી જાતને ખબર હોવી જોઈએ, અને એ જેટલી મને ખબર હોય એ હું આમ બિંદાસ તરીકે હું બોલી પણ શકું ને બીજાને પણ કહી શકું. એ જર્નીની વાત છે. એટલે જે અહીંથી તમને મળશે, એટલે આપણે અમારે એક ઉદાહરણ આપવું હોય ને તો આપણને પૂનમનો ચાંદ ગમે, કેમ કે લગભગ અંધારું હોય ગમે તેવું, તો પણ એ રોશની આપે એમ. એટલે ચંદ્ર તરફ પહોંચવા પહેલા આ જર્ની છે ને અમાસથી લગભગ શરૂ થાય છે. એટલે આપણી અંદર ઘણા એવા વિચારો હોય, ઘણી એવી આવડતો હોય, ઘણો એવા ઓળખાણ હોય, બધું જ હોય, પણ એ તમને ધીમે ધીમે લઈ જશે અને મોટા કરશે. અને ધીમે ધીમે થઈને જ મોટા થવામાં મજા છે કે એમાં પડશો નહીં. એટલે આખી જર્નીની મજા અહીંયા આવશે. અને જેમ કીધું એમ જેટલું તમે નીચોવી શકો દાદા, અને અહીંયા લગભગ એટલી બધી ફેકલ્ટી, લગભગ માસ્ટર કહી શકાય, પોતપોતાના ફિલ્ડની એ આવે છે. એને સાંભળવાની, એને પ્રશ્નો પૂછવાનો એનો લાવો એક અલગ જ હોય છે, જે અમે અમારી બેચે લગભગ આનંદ લીધો છે.
અને બહુ બધું શીખ્યા બી છીએ. અને એ જ આનંદ તમે લઈ શકો. વિઝિટ દરમિયાન તમને નવું નવું જાણવા મળશે. એટલે આ પ્રેક્ટિકલ દુનિયા જેમ કીધું એ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ જશો આવી લગભગ નથી જે અહીંયા અમે 1 વર્ષ દરમિયાન અનુભવી છે. અને દાદા હોય કે પછી કિરણ સર હોય, મિલન સર, અહીંયા જે આખો પરિવાર છે નવજીવનનો, અહીંયા જેટલા પણ અલગ અલગ બધી એક્ટિવિટીઝ ચાલે છે એમનો તો બાય ડિફોલ્ટ તમને એમનામ જ લાવો મળતો હોય છે. એટલે જેમ જોડાશો, જેમ તમે આગળ વધશો એમ તમને આનંદ આવશે. એટલે બસ એ સાથે હું નવી બેચને આવકારું છું. અને થેન્ક યુ દાદા, અમને બહુ બધું આપવા બદલ. કહી નથી શકાતું, પણ એનો આનંદ હંમેશા રહેશે. અને હંમેશા અમે હવે નવજીવનના પાર્ટ છીએ એનો ગર્વ છે. થેન્ક યુ. આભાર ચલબીનભાઈ. તમસોમાં જ્યોતિર્ગમય આ બહુ મોટી શિક્ષણની પરંપરા છે, જે અજ્ઞાન અને ભય, અજ્ઞાનનો પણ રંગ કાળો છે અને ભયનો પણ રંગ કાળો છે. તો શિક્ષણનું મૂળ કામ એ છે કે તમારી અંદરથી ભય દૂર કરવો અને જાગૃતિ કેળવવી. અને કદાચ એ જ આભાવથી એ જ પ્રભાવથી રવિન્દ્રનાથ ટાગોરે આખું જે શાંતિ નિકેતન ભૂમિની રચના કરી કે એવું એક વિશ્વવિદ્યાલય તૈયાર થાય જ્યાં દિવાલો ન હોય અને દરેક દેશનો, દરેક પ્રાંતનો, દરેક ભાષાનો વિદ્યાર્થી ભણવા આવે. અને આપણે ત્યાં શાંતિ નિકેતન બહુ મોટી પરંપરા રહી છે. અને શાંતિ નિકેતન પરંપરાથી પ્રભાવિત થઈ ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની રચના કરી હતી. એટલે બિલકુલ એના પ્રભાવમાં કે એવી જગ્યા બને જ્યાં કેળવણીની બહુ મોટી જગ્યા હોય. દરેક ભાષાનો એક શબ્દ હોય છે, દરેક ભાષામાં. શિક્ષણને આપણે એજ્યુકેશન કહીએ છીએ, પણ કેળવણીનું અંગ્રેજી હજી સુધી આવ્યું નથી. તો આ કેળવવાનું કામ એ નવજીવન કરે છે. જે દ્રશ્ય, જે સ્વપ્નાઓ ગીજુભાઈ બધેકાના હતા, એ સપના જરા જુદી રીતે નવજીવન સાર્થક કરે છે, કારણ કે એના મૂળમાં ગાંધીજીની કેળવણી જોડાયેલી છે. હવે હું વિનંતી કરીશ દેવાંશી ગઢવીને કે આપ આવો અને બહેનોનું પ્રતિનિધિત્વ કરો અને અમારી સમક્ષ તમારી વાત રજૂ કરો. સૌપ્રથમ અહીં ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. હવે હું મારી વાત કરું 1 વર્ષના અનુભવની, તો શરૂઆત થઈ જ્યારે મેં જર્નાલિઝમ કરવાનું નક્કી કર્યું. અને પછી મેં થોડી કોલેજ ને બધું સર્ચ કર્યું. અને એક કોલેજમાંથી મને એવું કહેવામાં આવ્યું કે તમે પર્ટિક્યુલર અમાઉન્ટની ફીસ પે કરી દો, અમે તમને ડિગ્રી પણ આપી દઈશું અને સર્ટિફિકેટ પણ આપી દઈશું. પણ મારા મતે એક પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ડિગ્રી કે સર્ટિફિકેટની એટલી જરૂર હોતી નથી. અને પત્રકારત્વ એ આખો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એટલે મારે એવી જ જગ્યાએથી શીખવું હતું કે જ્યાં મને ખૂબ જ કોન્ફિડન્સથી અને બ્રેવનેસથી શીખવાડવામાં આવે. એટલે પછી જ્યારે મેં સર્ચ કર્યું ત્યારે મને નવજીવનનું આ પેજ મળ્યું અને એમાં એક વાક્ય લખ્યું હતું કે પુસ્તકો વગરનું પત્રકારત્વ. એટલે પછી તો મેં કીધું વાહ સરસ, હું પણ એક વિદ્યાર્થી જ હતી. એટલે પછી મેં પુસ્તકો વગરનું પત્રકારત્વ શીખવું છે એવું નક્કી કર્યું અને નવજીવનમાં એડમિશન લીધું. અને આ 1 વર્ષ દરમિયાન કદાચ હું અહીંયા આવી પહેલાં મને જર્નાલિઝમનો થોડો એવો ખ્યાલ હતો. એટલે મેં ક્રાઇમ છે કે જે પોલિટિક્સ હોય, કાયદો અને વ્યવસ્થા હોય, એવા બધા સબ્જેક્ટ્સ પર જર્નાલિઝમ થતું જોયું છે આપણે સૌએ. એટલે મને એવો ખ્યાલ હતો કે મુખ્યત્વે આ વિષય ઉપર જ હશે. પણ અહીંયા આવી પછી મને એટલા બધા જુદા જુદા નવા વિષયો વિશે જાણવા મળ્યું કે જે કદાચ મારા માઇન્ડમાં જ નહોતા, જે એક નજરે મારી સામે ના આવે. જેમ કે હું વાત કહું કે આપણી આજુબાજુ એટલા બધા જે સામાજિક વર્ગો રહેતા હોય છે, કે પછી કોઈ કારખાનામાં કામ કરતા કર્મચારીઓ હોય, આ બધી વિષયો ઉપર પણ જર્નાલિઝમ થઈ શકે. NGOની વાત કરું કે પછી ટ્રાફિક હોય, સામાજિક સંસ્થાઓ છે, બજેટ છે, આ કેટલા બધા નવા વિષયો હતા મારી માટે. એ બધા પણ અમને શીખવાડવામાં આવ્યા. ખૂબ જ અનુભવી શિક્ષકો આવ્યા અને એમણે અમને શીખવાડ્યું. એમનું જે ઊંડું જ્ઞાન હતું વિષયો પર એ અમારી સાથે શેર કર્યો. એક ખજાનો અમને મળ્યો છે અનુભવનો. અહીંયા તમે વ્યક્તિને પણ ભણશો. અને હું એક વાત કહું કે મેં ક્યાંક સાંભળેલું કે ઓટલે બેસીને થયેલું પત્રકારત્વ હોય ને બહુ મહત્ત્વનું હોય, કે જે ચર્ચામાંથી જન્મેલું હોય. એટલે મારા ક્લાસમેટ બધા સરે કીધું કે જેમ બહાર એક ક્લાસ ચાલતો હોય, એટલે જ્યારે રાઉન્ડ લગાવીને બધા બેસે અને એમાંથી જે વિચારો નીકળે, એમાંથી જે નવા દ્રષ્ટિકોણો જન્મે છે, એ બધામાંથી પણ કાંઈક ને કાંઈક શીખવા મળે છે.
અને જો આજના જમાનાની વાત કરું કે જે ડિજિટલ યુગ છે, એટલે ડિજિટલ યુગમાં કેટલી બધી માહિતી ફરતી હોય છે, એમાંથી ખરું સોનું કયું અને ખોટું સોનું કયું એ વચ્ચેની જે ભેદરેખા સમજવી હોય એ પણ અહીંયા અમને શીખવાડવામાં આવ્યું. અને બીજી વાત તો મને હજી પણ યાદ આવે છે કે એક ફેકલ્ટીએ એવું કીધું હતું કે તમે કેવા પત્રકાર બનશો ને એ તમારી કુંડલી નહીં પણ તમારી મંડલી નક્કી કરશે. એટલે અહીં આવશો એટલે બહુ સારા મિત્રો પણ તમને મળશે અને મંડલી પણ બનશે. એટલે મારે એટલું જ કહેવું છે કે જે નવા વિદ્યાર્થીઓ છે એક પણ લેક્ચર મિસ ના કરતા, અને જે ઓનલાઈન વિદ્યાર્થીઓ આવવાના છે એ બધા પણ જરૂરથી વિઝિટમાં તો આવજો જ તે, કારણ કે મેં ઓલમોસ્ટ લેક્ચર ઓનલાઈન જ અટેન્ડ કર્યા છે અને હું 1-2 વિઝિટમાં આવીને પછી મને મન થઈ ગયું અહીંયા આવીને જ લેક્ચર અટેન્ડ કરવાનું. એટલે પછી પાછળ થોડો જે કાંઈ પણ સમય મળ્યો મને એ બધા મેં અહીં લેક્ચર આવીને અટેન્ડ કર્યા હતા. એટલે અંતમાં તો હું બધા જે અનુભવી શિક્ષકો અહીંયા આવ્યા અને જેમના વિષયોમાં પારંગત હતા એ બધાએ અમને જ્ઞાન આપ્યું, અને મારા મિત્રો સાથે જેટલી કાંઈ પણ યાદો બની, અને બધા જ નવજીવન પરિવારનો હું દિલથી આભાર માનું છું કે જેટલો પણ મારા વ્યક્તિત્વમાં વિકાસ થયો અહીંયા આવીને. અહીં આવશો એટલે નવજીવનની એક વાત છે કે તમે ચોક્કસથી સારા પત્રકાર તો બનશો જ તે, પણ એક સારા માણસ બનીને પણ જશો. થેન્ક યુ. આભાર દેવાંશીબેન. એણે વાત કરી કે મૂળ વાચા બનવાનું કામ અને પત્રકારનું કામ જ એ છે કે એવા લોકોનો અવાજ બનો જેની પાસે પોતાનો કોઈ અવાજ નથી, એવા લોકોના હાથ પગ બનો જેના પોતાના કોઈ હાથ પગ નથી, સમાજે કે કુદરતે કે અવ્યવસ્થાએ ભાંગ્યા છે. અને નાના ગામડાઓથી લઈ વિધાનસભા સુધીનો આ તમારો કોર્સ વિસ્તરણ પામ્યો છે. એટલે અહીંયા ભણતા કામ કરતાં તમારે એ ગામડાઓની પણ મુલાકાત લેવાની છે અને વિધાનસભા સુધી જવાનું. તમને ખબર તો હોવી જોઈએ કે જેને પ્રશ્ન પૂછો છો એ લોકો ક્યાં બેસે છે અને કેવી ચર્ચાઓ કરે છે. તો એ બધી વાતો સાથે હવે મૂળ તો વધાવીએ. જે મિત્રો અભ્યાસ કરીને ગયા છે એમને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકે, મામા માસીને બતાવી શકે, એનું સર્ટિફિકેટ તો આપવું પડશે. નહીં તો હીરો ઘોઘે જે આવ્યો ને ડેલી આ દઈ આવ્યો, નવજીવને આપ્યું શું, તો નવજીવનનું એક સર્ટિફિકેટ તો જોશે. તો એ રૂપાળી ભૂમિકા આપણે નિભાવીએ. હું સૌથી પહેલાં વિનંતી કરીશ નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જાણીતા ફોટોગ્રાફર લેખક વિવેક દેસાઈ, આપ પધારો અને વિદ્યાર્થી મિત્રોને સર્ટિફિકેટ વિતરણ આપણે હવે કરીશું. સૌથી પહેલાં અંશુ પરમાર આવશે. તાળીઓ પાડજો, તાળીઓ પર ટેક્સ નથી. અંશુ પરમાર. ભૂમિકા ખાવડિયા. એ પછી મેહુલ પટેલ તૈયાર રહે. ભૂમિકા ખાવડિયા. મેહુલ પટેલ અને એ પછી હર્ષદ આસોડિયા તૈયાર રહે. તાળી પાડશો તો તમારી વખતે પડશે. હર્ષદ આસોડિયા ને એ પછી પ્રવીણભાઈ ખુમાણ તૈયાર રહે. પ્રવીણભાઈ ખુમાણ અને એ પછી પ્રકાશ ખટીક તૈયાર રહે. પ્રકાશ ખટીક અને પછી અમિત દવે તૈયાર રહે. અચ્છા, અમારા અમિતભાઈ છે. આવો અમિતભાઈ. એ પછી તેજલબેન રાવલ તૈયાર રહે. વાહ વાહ. સતીશ તોલાણી તૈયાર રહે. સતીશ તોલાણી પછી હા સતીશ તોલાણી પ્લીઝ બતાવો.
ખૂબ ખૂબ આભાર આદરણીય વિવેક દેસાઈ, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. હવે હું વિનંતી કરીશ અમારા નવજીવનના ટ્રસ્ટી અને જેમની દૂરંદેશી વિચારધારા અને જેમના માર્ગદર્શનથી અમે ઉજળા છીએ એવા આદરણીય કપિલ રાવલ, આપ અહીંયા પધારજો. તો અજય સોલંકી, આપ આવો અને અમારા કપિલભાઈના હાથે સર્ટિફિકેટ ગ્રહણ કરો. અજય સોલંકી પછી રમેશ વાળા તૈયાર રહે. રમેશ બાળા, એ પછી અક્ષય ભરવાડ તૈયાર રહે. અક્ષય ભરવાડ પછી કૌશિક પાઠક તૈયાર રહે. કૌશિક પાઠક પછી રાકેશભાઈ પટેલ તૈયાર રહે. રાકેશભાઈ આવ્યા છે? રાકેશભાઈ પટેલ પછી ધ્રુવ દેસાઈ તૈયાર રહે. ધ્રુવ દેસાઈ પછી ચેતન દેસાઈ તૈયાર રહે. ધ્રુવ અમારે નવજીવનમાં જોડાયેલી ત્રીજી પેઢી છે, ત્રીજી જનરેશન છે જે નવજીવન સાથે જોડાયેલી છે. ચેતન દેસાઈ પછી શિલ્પાબા રાજપૂત. શિલ્પાબા પછી ઇમરાન મુલતાની તૈયાર રહે. તાળીઓ ધીમી પડી છે. ઇમરાન મુલતાની પછી ફાલ્ગુનીબેન ભટ્ટ તૈયાર રહે. ફાલ્ગુનીબેન ભટ્ટ પછી ડોક્ટર સંજય કામોલ તૈયાર રહે. ડોક્ટર સંજય કામોલ. આ સીસીટીવી કેમેરા તમને જુએ છે, જે લોકો તાળીઓ નથી પાડતા એને જરા જુદું હોમવર્ક આપવામાં આવશે, કારણ કે તમારી પહેલી બેચમાં તો હું જ ભણાવવા આવવાનો છું, એટલે મારે જ કામ વિંધવાના છે. ખૂબ ખૂબ આભાર કપિલભાઈ. હવે હું વિનંતી કરીશ નવજીવન ટ્રસ્ટના અમારા યુવા ટ્રસ્ટી સોહમ પટેલ, આપ પધારો. આ સોહમભાઈ છે, એનો પણ આ વિદ્યાર્થીઓને કોઈ ખાસ લાભ લેવા જેવો છે. અમે એને હળવા સુરે પણ બહુ ગંભીરતાથી અમારું વિકીપીડિયા કહીએ છીએ. ગાંધી સાહિત્યનું એમનું જે અભ્યાસ છે, એમની જે વિદ્વતા છે, એનો લાભ લેવા જેવો છે. હું તો કહીશ કે ક્યારેક સામે બિલ્ડિંગમાં એમનું ઓફિસ છે, હાથ પકડી બીજે ક્લાસમાં લઈ આવજો અને એમની પાસે પત્રકારત્વ ગાંધી વિશે ખાસ સાંભળજો. સોહમભાઈ, ભરત ટાંકને વિનંતી કરીશ, આપ આવો અને આપનું સર્ટિફિકેટ ગ્રહણ કરો. એ પછી શૌકત હુસેન મલિક તૈયાર રહે. શૌકત હુસેન મલિક પછી અનીશ રાજ તૈયાર રહે. આ તાળીઓ પોપ્યુલારિટીના હિસાબે પડે છે એવું છે? અનીશ રાજ, યસ. અનીશ રાજ પછી મહિપાલસિંહ ચૌહાણ તૈયાર રહે. મહિપાલસિંહ ચૌહાણ પછી ભાવિક જેસડિયા તૈયાર રહે. ભાવિક જેસડિયા પછી રુચિત સેવક તૈયાર રહે. રુચિત સેવક પછી જલપિન ભીમાણી તૈયાર રહે.
આ તો આ લોકો બહુ સવાલો પૂછ્યા છે. બરાબર છે. આવો અમિતભાઈ, સ્વાગત છે તમારું. જલપીન ભીમાણી પછી પિયુષ બહેરિયા તૈયાર રહે. અમિત શાહ એ સંદર્ભમાં અમિતભાઈ કીધું મેં. પિયુષ મહેરિયા પછી દેવાંશીબા ગઢવી તૈયાર રહે. દેવાંશીબા ગઢવી પછી અબ્દુલ કાદિર મંડપાલા તૈયાર રહે. અબ્દુલ કાદિર મંડપાલા પછી યતીન શુક્લ તૈયાર રહે. યતીન શુક્લ પછી અકમલ બેહલીન તૈયાર રહે. અકમલભાઈ પછી શહાદત મંસૂરી તૈયાર રહે. શહાદત મંસૂરી પછી નયન કુમાર મોદી તૈયાર રહે. ખૂબ ખૂબ આભાર આદરણીય સોહમ પટેલ, આપ આપનું સ્થાન ગ્રહણ કરજો. ને આ સાથે મામા માસી ફઈ ફુવાને રાજી કરવાનો ઉપક્રમ પૂરો થાય છે. અચૂક ફોટા મૂકી દેજો. જેને ખાસ એવી શ્રદ્ધા હતી કે તમે જીવનમાં કાંઈ ઉકાળવા નથી, એને તો ખાસ ફોટા મોકલજો અને કહેજો કે અમે આ ઉકાળ્યું, હવે આવો. હવે આ ગઈ બેચના વિદ્યાર્થીઓ તો વાત કરી, પણ આ પેલું કે ને કે તાજું તાજું ઘેન હોય, પછી ઘેન ઉતર્યા પછી ખબર પડે કે ડોક્ટરે કેટલો મોટો કાપો મૂક્યો છે. પણ જેને 2-3 વર્ષના વાણા વાઈ ગયા હોય, પ્રભાવમાંથી ને અભાવમાંથી બહાર નીકળી ગયા હોય, આ છેલ્લે જે બોલ્યા પ્રભાવ ભાવની વાત મને જીભે આપીને ગયા છે, તો આ 2-3 વર્ષના વાણા વાઈ ગયા, દુનિયા જોઈ લીધી, આ સર્ટિફિકેટ કેટલું કામનું છે એ જોયું, રંગ ઉડી ગયો છે બરાબર મઢાવી લીધું છે એ જોઈ લીધું, એમના શું અનુભવો છે એમાં આપણને જાણવા બહુ રસ છે. તો હું જતીન સોલંકીને વિનંતી કરીશ કે આપ આવો અને જતીનભાઈ આપના અનુભવો અમારી સમક્ષ રજૂ કરો. પૂર્વ વિદ્યાર્થી જતીન સોલંકી. નમસ્કાર. 2026ના વિદ્યાર્થીઓને આવકારો અને 2025ના વિદ્યાર્થીઓનું જે વિદાય સમારંભ છે એમાં 2024ના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું. એટલે નવજીવનનો હું દિલથી આભાર ત્યારે પણ પ્રગટ કર્યો હતો અને આજે પણ પ્રગટ કરું છું. કારણ કે નવજીવને બીજાને શું આપ્યું એ મને નથી ખબર, પણ મને તો ઘણું બધું આપ્યું છે. મેં ત્યારે પણ કીધું હતું અને આજે પણ હું કહું છું કે અમે અમારું ભાગ્ય લખવા આવ્યા હતા અને અમારું સૌભાગ્ય લખીને ગયા છે. કેમ કે હું જ્યારે 2024માં સર્ચિંગ કરતો હતો જર્નાલિઝમ માટે, ત્યારે મારી કોન્સ્ટન્ટલી વાત અમારા કિરણ કાપુરે સર જોડે થતી હતી. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને મિલન ઠક્કર સર મળ્યા. અને પછી મેં એમને જે રીતના બધું આપણે પૂછપરછ કરતા હોય કે કઈ રીતનો સિલેબસ છે, કઈ રીતનું અહીંયા ભણાવવામાં આવશે, અને એના પછી અમને જોબ પ્લેસમેન્ટ માટે શું છે, તો સૌથી પહેલાં સરે એમ જ કહ્યું કે અહીંયા જર્નાલિઝમની જે વ્યાખ્યા મને આપી કે પૃથ્વીને ઉપર અને આકાશનું નીચેનું બધું જ તમારે ભણવાનું, એટલે જર્નાલિઝમ છે. અને આ અમે ભણ્યું પણ ખરી. પછી વિધાનસભા હોય કે પછી સાબરમતી જેલની યાત્રા હોય, અમે બધું જ કર્યું. અને અમારા પ્રશાંત દયાળ સર વતી, અમારા કોઓર્ડિનેટર સર કિરણ કાપુરે સર વતી,
અમારા મિલન ઠક્કર સર વતી, પાછળથી અમારા આવી રહ્યા છે નેહલ મોદી સર વતી. એમના માટે તાલીઓ થઈ જાય. કારણ કે કેમ કે જ્યારે મેં જર્નાલિઝમ પૂરું કર્યું ત્યારે મારા આ ફિલ્ડમાં મને આગળ લાવવા માટે એમનો બહુ મોટો હાથ છે. એટલે એમના માટે પહેલાં તાળીઓ થઈ જાય. બીજું કે 2 મિનિટ કિરણ સર આવો, 2 મિનિટ કામ છે. આપણે બધાએ પોતાની લાઈફમાં ભગવાનની અનુભૂતિ નથી કરી હોતી, પરંતુ ભગવાન જેવા માણસની અનુભૂતિ તમારે કરવી હોય ને તો કિરણ કાપુરે સરની કેમ કે જ્યારે હું ફર્સ્ટ દિવસે આવ્યો હતો ત્યારે મારી પરિસ્થિતિ થોડી ખરાબ હતી. હું 2 જોબ કરતો હતો અને મેં સરને બધી વાત કરી હતી. અને ત્યારથી લઈને અત્યાર સુધી હું જ્યારે પણ મારા પર્સનલ પ્રોબ્લેમ હોય, પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે હું એમને ફોન કરતો અને એટલી જ સરળતાથી ત્યારે પણ જવાબ આપતા હતા. આજે 2 વર્ષ થઈ ગયા, અત્યારે પણ એવો જ જવાબ આપે છે. એટલે નવજીવન એક એવી સંસ્થા છે કે તમે એમ નથી કે 1 વર્ષ તમારું પૂરું થઈ ગયું એટલે ટાટા બાય બાય, એવું નથી. અહીંયા એક વખત તમારા દરવાજા ખુલી ગયા એના પછી એ હંમેશા માટે ખુલેલા જ રહેશે. અને આ અહીંની મહાનતા છે. બાકી કોઈ બીજા જર્નાલિઝમની આવી મહાનતા હોતી નથી. હવે એમણે એમ જ કહ્યું 5 મિનિટનું જ વક્તવ્ય છે, વધારે બોલતા નહીં. એટલે ઘણું બધું બોલવું છે, પરંતુ ત્યારે પણ સમયની મર્યાદા કહી હતી અને અત્યારે પણ એવું છે. એટલે એક વસ્તુ કે 5W અને 1H થી શરૂ થયેલી આ સફર હજી સુધી મારે ચાલી રહી છે. અને હું અત્યારે એક NGOમાં જોડાયેલો છું અને અત્યારે પણ મને એટલું જ કામમાં આવે છે. પ્રશાંત દયાળ સરના એ જ વ્યક્તિત્વ, એ જ એમનું વક્તૃત્વ. અને અમારી બેચનો અહીંયા એક વિદ્યાર્થી પણ છે અબુઝર. અને નવજીવનની એક ખાસિયત છે કે એ 19-20 વર્ષના બાળકથી લઈને 50-60 વર્ષના વિદ્યાર્થીને પણ એટલું જ ભણાવે, વ્યવસ્થિત ભણાવે છે. કારણ કે એ બધા વચ્ચેનું કોઓર્ડિનેશન કરવું એ ખૂબ અઘરું હોય છે, પણ નવજીવન એ કરે છે. બીજું કે આપણે આ પ્રસંગે 1919માં મહાત્માએ સ્થાપેલી આ સંસ્થા એમને પણ યાદ કરવા બહુ જરૂરી છે. કારણ કે જેઓ આ સંસ્થાની નીંવ એ મહાત્માએ ના મૂકી હોત તો કદાચ આપણે બધા અહીંયા ના હોત. એટલે મહાત્માને યાદ કરવા પણ બહુ જરૂરી છે. કારણ કે ઋષિ થયા, મુનિ થયા, સંતો થયા, ભગવાનના અવતાર પણ ઘણા બધા થઈ ગયા, પણ એ ઈશ્વરને પણ ખબર હતી કે હું મહાત્મા બીજી વખત નહીં બનાવી શકું, એટલે મહાત્મા એક જ બન્યા. તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. મારા અનુભવ આ જ હતા અને આ જ તમને મેં અર્પણ કર્યા છે. થેન્ક યુ. આભાર યતિનભાઈ, તમે એટલી સુંદર વાતો કરતા રહ્યો અને તમને બધે સમય મર્યાદા ન નડે નવજીવન જેવી. ને ઉત્તમ વક્તવ્યની એક છટા એનામાં છે, એમની વાત રજૂ કરવાની. અને મને એવું લાગે છે કે શિક્ષણનું આ પણ કામ છે કે તમને તમારી વાત રાખવાની જગ્યા કરી આપે છે. અહીંયા માત્ર પત્રકારત્વનું ભણાવી દીધું એટલે તમે પત્રકારત્વ એટલે શું એવું વ્યાખ્યા કહું તો હું તો અત્યારે ચાલતી ઇન્સ્ટાગ્રામ રીલને પણ પત્રકારત્વનો જ ભાગ ગણું છું. તો ઇલેક્ટ્રોનિક છે કે અખબારનું છે, એ રેડિયો હોય કે NGOની એમણે વાત કરી. અને હવે તો આખી AIની ટેકનોલોજી પણ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. તો નવજીવનના સ્કૂલ ઓફ જર્નાલિઝમ આ દરેક મુદ્દાઓને સમાવી લે છે. અમે એન્ટરટેનમેન્ટ મુદ્દાને પણ બિલકુલ અવોઇડ નથી કરતા. એન્ટરટેનમેન્ટ પણ એક પ્રકારનું જર્નાલિઝમ જ છે. એમાં પણ બહુ મોટી જાગતી કરિયર છે. અહીંયા અમે વિદ્યાર્થીઓને એ પણ કહીએ છીએ કે જો તમને પુસ્તક વાંચવાનો શોખ હોય અને પુસ્તક વાંચીને સિનોપ્સિસ બનાવવાનો શોખ હોય, તમને તમારામાં આવડત હોય કે 500 પાનાનું કે 300 પાનાનું પુસ્તકને A4 સાઇઝમાં એક પાનામાં કેવી રીતે ઉત્તમ સિનોપ્સિસ આપી શકાય, તો કોર્પોરેટમાં એની પણ નોકરીઓ છે. સારા પુસ્તક વાંચીની વાર્તાઓ ટૂંકી કરીને આપવાની પણ એક જોબ છે. એટલે તમામ પ્રકારની વાતો ખુલે એનું ખાસ નવજીવન ધ્યાન રાખે છે. અને યતિનભાઈ વાત કરી એમ અમારા કિરણ કાપુરે અને મિલન ઠક્કર આ કોર્ડિનેટર છે આખા આ ડિપાર્ટમેન્ટના, પણ બધી જ પ્રકારની ભૂમિકા એમણે રાખી છે. એમના કાન હંમેશા ખુલ્લા હોય છે વિદ્યાર્થીઓ માટે. તો એ વાતને, એ પરંપરાને વંદન કરી
દૂરદર્શનના એન્કર જેના નામની હમણાં તમે તાળીઓ પાડી એ નેહલભાઈ મોદીને વિનંતી કરીશ કે આપ આવો અને પોતાની વાત રજૂ કરો. આદરણીય નેહલભાઈ મોદી. જે નવા મિત્રો આવી રહ્યા છે સૌને ખૂબ ખૂબ હૃદયથી આવકાર. જેમનું કોન્વોકેશન છે, વિદાય સમારોહ છે, અને એક પ્રકારે કહેવાય કે એક વર્ષની તમારી જે મહેનત, સ્ટ્રગલ અને ઘણા બધા પ્રશ્નો હશે જ્યાં અહીંયા તમને તેનું નિરાકરણ ચોક્કસથી મળ્યું હશે, મને આશા છે. 2003ની વાત કરું જ્યારે હું પ્રથમ વખત એન્કરિંગનો કોર્સ હતો અમદાવાદમાં, એ મેં કર્યો. મને ખબર નહોતી કે એનો આગળ ફાયદો ક્યાં મળશે. 2005 જીટીપીએલમાં એન્કરિંગ શરૂઆત કરી. 2010 દૂરદર્શનમાં તક મળી. 1997માં MBA કર્યું હતું, પરંતુ સાહેબે જે પ્રમાણે વાત કરે છે ને કે ભણતર કે ડિગ્રી ક્યાં તમને કામ આવશે તમને ખબર નથી હોતી. એટલે મારી MBAની ડિગ્રી આજે મને ચોક્કસથી હેલ્પફુલ થાય છે, પણ એ મેઇન સોર્સ ઓફ ઇન્કમ હું નથી કહી શકતો. હેલ્પફુલ ચોક્કસથી થાય છે. 2003ની જે વાત કરું, જે એન્કરિંગ શીખ્યો હસમુખ બારાડી સાહેબ, આપણે નામ સાંભળ્યું છે, થિયેટર એન્ડ મીડિયા સેન્ટર. 10 વર્ષ પછી 2010માં PGDRDની તક મળી. જ્યારે EDIમાં જોબ કરી ત્યારે થયું કે ભાઈ ગ્રામીણ ક્ષેત્ર સમજવું જરૂરી છે. તક એવી મળી કે એ વખતે આપણને ઓરિસ્સાના ગામડા ખૂંદવાની તક મળી. સાઉથ ઇન્ડિયા આપણે ફર્યા. પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, ત્યાંનું કલ્ચર સમજ્યા. એટલી જ વિસ્તારપૂર્વક એ ગહનતા આવી. એ ક્રેડિટ હું EDIને આપીશ. 2006થી 2009નો એ પીરિયડ હતો. 2010માં એમ થયું કે મેં જ્યારે દેશ આટલું લગભગ અડધો દેશ વખત મેં કવર કરેલો, તો મને એમ થયું કે મારે રૂરલ ડેવલપમેન્ટનું સ્ટડી કરવું છે. 2010માં કર્યું, ઇગ્નોમાંથી કર્યું ઓનલાઈન. જેમ તમે અત્યારે કહો છો ને કે મારે ભણવું છે, ઉંમરનો કોઈ બાદ નથી. એ વખતે મારી ઉંમર ભણવાની તો વીતી જ ગયેલી, પણ મને પણ એ જ થયું કે વિદ્યાર્થી બનીને રહીશું તો આજીવન કામ આવશે. પ્રશાંત દયાળ સરની વાત આજે પણ મને યાદ આવે છે કે હંમેશા તમે વિદ્યાર્થી બનીને રહો, હંમેશા હું નથી જાણતો એમ જ રાખો, વધારે શીખવા મળશે. તો એવી જ વાત કંઈક અહીં પુરવાર થાય છે. વિવેક સર મને વર્ષ 2013માં મળ્યા, જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વનો શોર્ટ ટર્મ કોર્સ હતો. અને મને થયું કે આ મારે કરવું છે. કારણ કે એટલા માટે કર્યું કારણ કે હું દૂરદર્શનમાં ઓલરેડી મને એન્કરની જોબ મળી ગઈ હતી, પણ પછી એમ થયું કે મારી પાસે સર્ટિફિકેટ નથી. ધેટ ટાઈમ સરની મને વાત યાદ છે કે એમણે પણ જે પ્રમાણે એમની જે ફોટોગ્રાફીની એમની જે હોબી હતી ને તેમણે જે ડેવલપ કરી હતી, ત્યારે એમણે મને કહેલું, આજે યાદ છે, એ વખતે એમણે કહેલું કે એમને જ્યારે એમ થાય કે મારે સાધુ બાવાનું જીવન કેવું છે, જંગલમાં રહેતા લોકોનું જીવન કેવું છે, પર્વતો ઉપર રહેતા લોકોનું જીવન કેવું છે, તો મહિનો 2 મહિના ત્યાં એમની જોડે હળી જતા, મળી જતા, નાગા બાવાઓની સાથે બિલકુલ નગ્ન અવસ્થામાં એમની પાસેથી માહિતી કઢાવી, એમની ફોટોગ્રાફી કરવી. બનારસના એમણે જે ઉલ્લેખ કરેલા આજે લગભગ મને યાદ આવે છે 2013માં સાહેબે કહ્યું હતું, પણ આજે પણ. અને એ પછી હું સરને નિયમિત, મારા દિમાગમાં હોય, સરને પર્સનલી હું મળ્યો નથી, તમે ધ્યાન રાખજો, પણ તમે વિચારો કે 2013ના એમના જે સેશન્સ હતા એ આજે પણ મારા માટે એટલા જ ફ્રૂટફુલ છે. આગળ જતાં ખબર નહોતી કે ક્યારે મને નવજીવનમાંથી આ રીતે ડિમાન્ડ, આ રીતે એક તક આવશે. આપણી જ બેચનો લગભગ 3 વર્ષનો 3 કે 4 વર્ષ પહેલાં વિદ્યાર્થી આપણો છે ધર્મેશ જેઠવા, ઉના. અને એમણે મને વાત કરી કે નેહલભાઈ તમે દૂરદર્શન મને એમાં છો, તો અહીંયા તમે નથી જતા? મેં કીધું ના, હું નથી જતો, મને એટલો આઈડિયા નથી. કિરણ કાપુરે સરનો સંપર્ક કરાયો, એમને મળ્યો. સર કે આપણે એકવાર જોઈ લઈએ. એટલે મેં કીધું ફાઇન. અને એ ફર્સ્ટ ક્લાસ, એટલે અહીંયા જ્યારે મેં પ્રથમ એનો સેશન લીધો, સરને કદાચ અથવા મારા વિદ્યાર્થીઓને ગમ્યું હશે, એટલે કે નેહલ સર તમારે ફરી એકવાર આવો, આપણે જોઈએ. અને પછી તો મને ખબર નથી કે ક્યારે. હવે તો ઘણીવાર એવું પણ થાય કે સર એમ કે નેહલભાઈ આપણે ક્લાસ લેવાનો છે, એટલે હું પૂછું કે શેના ઉપર લેવાનો છે, કે તમે આવો ત્યારે આપણે જોઈ લઈશું. તો એ કદાચ જે કોન્ફિડન્સ અપાવ્યો એ કિરણ કાપુરે સરે અપાવ્યો છે. અને એ જ મીનવાઇલ આ લાસ્ટ 3 યરમાં જ્યારે એમણે ડૉક્ટરેટની ડિગ્રી કરી, તો મને પણ એટલો જ આનંદ છે. કાપુરે સાહેબ માટે જોરદાર તાળીઓ થઈ જાય.
કારણ કે એ વખતે હું કાપુરે સર કહેતો હતો ને હવે હું ડૉક્ટર કિરણ કાપુરે કહું છું તો એ એક વિશેષ આનંદ છે. બરાબર, વિદ્યાર્થી મિત્રોની મિલનભાઈને હું ચોક્કસ યાદ કરીશ કારણ કે એમણે મને કદાચ કહું કે સાબરમતી જેલ બતાવી હતી, ત્યાં હું લેક્ચર આપવા જતો હતો. બરાબર, તો મિલનભાઈએ તક આપી હતી. જેલના જે કેદી મિત્રો છે એમને પણ કેટલાક લેક્ચર આપવાની તક મળી હતી ને ત્યાંથી પણ એટલું સારું એમને એ ગમ્યું હતું. એક વાત એ છે કે જ્યારે સાહિલની વાત આવે, સોહિલની વાત આવે, અકમલની વાત આવે, જલપિનભાઈની વાત આવે, જતીનની વાત આવે, એક બાબત માનવી પડશે કે મને કાપુરે સર કહેતા હતા કે નીલભાઈ તમારા એટલે જ્યારે આગલે દિવસે અહીંયા નોર્મલી અનાઉન્સમેન્ટ થતી હોય છે કે આવતીકાલનો લેક્ચર આમનો છે, એટલે કે નિયલ સર તમારું લેક્ચર હોય છે ને તો અમારી સંખ્યાનો ઇસ્યુ રહેતો નથી. બધી જ ફેકલ્ટી સારા લે છે પણ તમારામાં કે એકવાર મેસેજ જશે ને એટલે કન્ફર્મ મળશે, ઓનલાઈન ઓફલાઈન બંને. તો જ્યારે એવું કહે ને ત્યારે મારી જવાબદારી 2 ગણી થઈ જાય. બરાબર, કારણ કે મને એમ થાય કે જ્યારે વિદ્યાર્થી આવવાના છે, કન્ફર્મ આવવાના છે, અક્ષયભાઈની વાત કરું કે જલપિનભાઈ, એટલે ઘણા એવા હોય કે સર હમણાં અમારે શેડ્યુલ ટાઈટ હતું તો નહોતું આવી શકાયું છેલ્લા 2 લેક્ચરમાં, પણ તમારો હતો કે અમે ટાઈમ કાઢીને આવ્યા, તો મને એનો પણ એક વિશેષ આનંદ છે. તો નવા જે મિત્રો અહીંયા આવી રહ્યા છે એમને ખૂબ અમે હૃદયથી આવકારીએ છીએ અને જે પ્રમાણે અહીંયા કમિટમેન્ટ આપવામાં આવે છે કે પુસ્તક વગરનું આ ભણતર છે અને ખરેખર એવું છે, કારણ કે તમારે ટોક શું છે, ડિબેટ શું છે, ડિબેટમાં પ્રશ્નો કયા પૂછાય, ફટાફટ ન્યૂઝ કઈ રીતે તૈયાર થાય, સ્ક્રિપ્ટિંગ કઈ રીતે તૈયાર થાય, દૂરદર્શન અને પ્રાઇવેટ મીડિયા શું તફાવત છે એ પણ તમને બંને ખબર પડશે, કારણ કે અહીંયા બધી જ ફેકલ્ટીઝ આવશે. આરજેનું કામ શું છે, રેડિયો પર પ્રોગ્રામ કઈ રીતે થાય, ટીવી પર કઈ રીતે થાય, ડોક્યુમેન્ટરી કઈ રીતે તૈયાર થાય, રિસર્ચ પેપર કઈ રીતે તૈયાર થાય. તમે વિધાનસભામાં જ્યારે જાઓ છો, જે અમારી જૂની બેચના વિદ્યાર્થીઓ છે તેમને ખ્યાલ છે, તો એમને એ પણ થાય કે ભાઈ અમે જોઈએ છીએ કે અમારા 182 ધારાસભ્યો કોણ છે, ક્યાં બેસે છે, કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે, 0 ઓવર કોને કહેવામાં આવે છે. તો ઘણું બધું લોટ્સ ઓફ તમારે શીખવાનું છે. ફિલ્ડમાં પણ અહીંયા તમને અમે પ્રેક્ટિકલ્સ કરાવીએ છીએ. ટેલિપ્રોમ્પ્ટર શું છે, ટેલિપ્રોમ્પ્ટર પર તમને પ્રત્યક્ષ વાંચન કરાવીએ છીએ. તમારી જ્યારે ગુજરાતીમાં ભૂલ થતી હોય તો એ પણ હું માનું છું ત્યાં સુધી કે આ બેચ અહીંયા જે પણ વિદ્યાર્થીઓ આવે છે કંઈક શીખીને જાય છે અને કંઈક એટલે ઘણું. અને સૌથી ઉત્તમ તો હું એ જ કહીશ કે આપણે જ્યારે કહીએ છીએ ને કે હું માનવી થવું તો ઘણું, તો એ માનવી તમે અહીંયા ચોક્કસથી થશો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નહેરભાઈ. હવે હું વિનંતી કરીશ અમારા વડ સરીખા વડલા જેવા વડીલ અમારા ટ્રસ્ટી આદરણીય કપિલ રાવલને કે આપ આવો, પધારો અને આશીર્વચન આપો અને માર્ગદર્શન આપો આ વિદ્યાર્થીઓને. આમ તો મેં કિરણભાઈને એમને વાત કરેલી કે બોલવાનું મારા માટે ના રાખશો, સાંભળવાનું અને જોવાનું એ વધારે ગમશે, પણ હવે કીધું છે એટલે બોલવું જ પડશે જ. જૂના વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ રહ્યા છે એમને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને જે નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એમને હૃદયપૂર્વક આવકારું છું. નવજીવન ટ્રસ્ટ ગાંધીજીએ સ્થાપના કરેલી સંસ્થા, એક એવો વિચાર વિવેકભાઈને એમને આવ્યો કે આપણે અહીંયા પત્રકારત્વની સ્કૂલ શરૂ કરીએ. એની પાછળનો અમારો હેતુ એ છે કે ગાંધીજીનું પત્રકારત્વ, અત્યારે જે પત્રકારત્વ છે યલો જર્નાલિઝમને બધું ચાલે છે એવું નહીં, પણ ખરેખર પત્રકારત્વ શું છે અને એ કરવા માટે એક ટીમ તૈયાર થાય, માણસો તૈયાર થાય, દરેક ફિલ્ડમાં જાય અને પોતાનું કામ સમાજ માટે કરે, એવા લોકોને તૈયાર કરવા માટે આ અમે શરૂ કર્યું છે. અને પ્રશાંત દયાળ જેવા બહુ નીવડેલા પત્રકાર કે જે ખરેખર તમે એમની સાથે ઘણું બધું શીખી શકશો, એટલો બધો અનુભવ છે એમની પાસે કે તમે એમના અનુભવો સાંભળતા વર્ષો જતા રહે તોય પૂરા ના થાય, એટલા બધા અનુભવો એમની પાસે છે. એટલે તમે એટલા નસીબદાર છો કે તમને આવા ફેકલ્ટી મળે છે. કિરણભાઈ કાપુરે માટે તો જે વાત કરી એ ખરેખર એવું જ છે કે એ માણસ એટલા બધા હેલ્પફુલ થાય છે બધાને, માત્ર વિદ્યાર્થીઓને નહીં પણ અહીંયા પણ અમારા સ્ટાફમાં પણ. એટલે આવા ફેકલ્ટીઝ, આવા કોઓર્ડિનેટર, આવા બધા જે ફેકલ્ટીઝ આવે છે અહીંયા, જે વાત કરીને કે 50 જેટલી ફેકલ્ટીઝ આવે છે જુદા જુદા વિષયનું, તમે દરેક વિષયના નિષ્ણાત માણસો અહીંયા આવે છે અને તમને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે.
એટલે તમે એનો ખૂબ લાભ ઉઠાવજો, જે નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તે, અને તમારું જ્ઞાન વધારજો અને સમાજને ઉપયોગી થાય, દેશને માટે કંઈક થઈ શકે એ રીતે તમે પત્રકારત્વ શીખજો અને એનો ઉપયોગ કરી અને સમાજને કંઈક આપજો. બસ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર આદરણીય કપિલ દાદા. હવે હું વિનંતી કરીશ અમારા યુવા ટ્રસ્ટી આદરણીય સોહમ પટેલ, આપ પધારો અને આ વિદ્યાર્થીઓ સાથે વાત કરો. હું આ વારંવાર યુવા ટ્રસ્ટી બોલું તો તમારા કાન સેજ ચમકે છે, તો હું એટલા માટે કહી રહ્યો છું કે સેજ મોટા થશો, સેજ જગત જોશો તો સમજાશે કે મોટાભાગે ટ્રસ્ટ જ્યાં હોય ત્યાં આ ઉંમરના ટ્રસ્ટીઓ તમને જોવા ન મળે. એક ચોક્કસ ઉંમર પછી તમને એ તે કન્સિડર કરવામાં આવે છે, પણ નવજીવન એવું માને છે કે તમારી વિદ્વત્તા છે એ સૌથી મોટું પ્રમાણપત્ર છે કોઈ પણ જગ્યા પર ઊભા રહેવા માટે. તો આદરણીય સોહમ પટેલ પધારો. એ કહે છે પણ એવું છે નહીં. તમે લોકો જરા ભણશો એટલે ખબર પડશે કે ફેમિલી ટ્રસ્ટમાં બધા મારથી નાના નાના બેઠા હોય છે. એટલે એ જ કામ છે, જર્નાલિઝમ ભણો ને એટલે આ બધા પત્તા ખુલે તમારી સામે કે આ સમાજ ચાલે છે કેવી રીતે, એ બધો તમને આઈડિયા આવશે અહીંયા ભણશો. કેમ કે અહીંયા હાર્ડકોર ભણાવવામાં આવે છે. ટૂંકોને ટચ રાખીએ, મારા માટે બહુ બાકી રહ્યું નથી, બધા મુદ્દા કવર થઈ ગયા છે. મારા પછી છે કોઈ? એટલે મારે કશું બાકી નથી રાખવાનું. બરાબર. એક વાત છે કે આટલું બધું જે તમે સાંભળ્યું, શું છે યુનિક? એ છે અહીંયા ગાંધીજી અને પ્રશાંત દયાળ બેનો ભેગો વારસો ચાલે છે. આ તમને ક્યાંય જોવા નહીં મળે. અને એ બંનેનું કોમન ફેક્ટર શું? તો સત્ય. આ એક જ ફેક્ટર છે કે જેના આધારે તમારે આગળ ચાલવું, એવું હું તમને વિનંતી તો કરી શકું, આદેશ તો ના આપી શકું. બરાબર. બીજું વાત છે કે તમે બધાએ જર્નાલિઝમ તો હવે જાણે ફૂટી જ નીકળ્યા છે બધે, આપણને ખબર જ છે જાત જાતનું. બરાબર. પણ શું ભેદ છે? તો એ ભેદ એ છે કે એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને પ્રયોગશાળા વચ્ચે જે ફરક છે, એ ફરક અહીંયા છે. તમે પ્રયોગ કરી શકશો તમારી જાત સાથે. આ સ્ટોરીઓ નથી બનાવવાની, એના માટે નથી આવ્યા. આપણે અહીંયા આવ્યા છે એ પ્રયોગ કરવા માટે કે જે ફેક્ટરી મેન્યુફેક્ચર રોજ જ આમ કાઢ્યા કરે એવું નહીં. તમારો થોટ આપવાનો છે. વિષયની ડાયવર્સિટી વિશે, ફેકલ્ટીઝની ડાયવર્સિટી વિશે, બધા વિશે વાત થઈ ગઈ એટલે એ તો બધું તમને ખબર જ છે. અને એનો જે આનંદ છે એ તો તમે જૂના જે સર્ટિફિકેટ લેવા આવ્યા નથી, ચેરીઓ પડી એમાં તમે જોઈ લીધું એટલે તમને એ આનંદ આવવાનો જ છે. બીજું એજની ડાયવર્સિટી, તમે કયા બેકગ્રાઉન્ડથી આવો છો એનાથી કશો જ ફરક પડતો નથી. કેમ નથી પડતો? કેમ કે તમારે બહાર જઈને પત્રકારત્વ જ કરવાનું છે એવું કશું નક્કી નથી. અહીંયા તમારા મનના બારણા ખોલવા તમે આવો છો. તમારી દુનિયાનું, તમારા જે માણસની એક ક્ષિતિજ હોય, એક ફલક હોય, એને વિસ્તારવા માટે આવો છો. અને એટલા માટે આ કોર્સ બધાને લાગુ પડે છે, મોર ધ મેનિયર. બરાબર. જે લોકો જઈ રહ્યા છે, જઈ તો નથી જ રહ્યા. 2018થી હજી સુધી કોઈ ગયું જ નથી એવું હું તો માનું છું. બરાબર. બધા પરિવારના સભ્યો છે, પરિવારમાં નવા લોકો આવી રહ્યા છે. બરાબર. આપણે જ્યારે કોર્સ શરૂ થશે ત્યારે ફરી પાછા મળીશું. બધાને વેલકમ છે અને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સોહમભાઈ. હવે થોડું ઘણું પેટમાં સળવળાટ થતો હશે તો આપણે એને ન્યાય આપવાનો છે. અને મને પાછલા કાર્યક્રમમાં મારી મૂર્ખતાના કારણે આ વખતે મિલનભાઈ મને બિલકુલ લખીને આપ્યું છે આમ કેપિટલમાં કે શું બોલવાનું ને કેટલું બોલવાનું છે. એટલે એ હું હા એટલે ગઈ વખતે એવું થયું કે અમારે શિવા સન્માન, અમારો શિવા, તમે જોડાયા છો તમે જોશો કે અમારો બહુ ઉત્તમ અને પવિત્ર ઉપક્રમ છે. પત્રકારત્વ સાથે જોડાયેલા પત્રકારોનો એવોર્ડ મળતા હોય, પણ એક પરિવાર જેના કારણે પત્રકાર બન્યો, એમાં સક્રિય રહ્યો અને જીવનમાં કશું ઉકાળી શક્યો, એ આ બધા પત્રકારો છે જેને સમાજમાં એક પ્રભુત્વ અસરદાયક કામ આપ્યું છે, અજવાળું પાથર્યું છે. એમના પરિવારજનોનું સન્માન
આ શિવા એવોર્ડથી અમે કરીએ છીએ અને આ એક બહુ અમારો ઉત્તમ ઉપક્રમ છે, અમને બહુ ગમતો પર્સનલી. તો એમાં પણ મારે બોલવાનું હતું. તમે નવા વિદ્યાર્થીઓ સમજી ગયા છે, જૂનાનો ટેવ છે કે હું માઇક હાથમાં લઉં તો એટલે એ વખતે હું બોલતો હતો અને પછી મને એમ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને ખૂબ માણસો હતું, ખૂબ એટલે ખૂબ માણસો હતું, ધાર્યા કરતાં વધારે. તો પછી આમણે મિલનભાઈ ત્યાંથી ઈશારો કર્યો કે હું જમવાનું છે. તો કાર્યક્રમ પૂરો થયો એટલે એમની નૈતિક જવાબદારી છે કે માઇક બંધ કરવાનું, બરાબર. એમણે માઇક ચાલુ રાખ્યો એટલે મેં એમ પૂછ્યું કે આટલા બધાને જમવાનું છે એમ? મને નહોતી ખબર કે માઇક ચાલુ છે. તો એમણે તોય પ્રશાંત દયાળે હા પાડી. હવે એમનું મન મોટું છે તો એના મોટા મન સામે હું ન જાઉં, એટલે મેં ફરી લોકોને જોયા. મેં કીધું આટલા બધા છે એમ, પાછું નોંધાવી તો નોંધાવી પણ બીજી વાર નોંધાવી. એટલે હાજર રહેલા બધા જ મહેમાનોએ સાંભળ્યું, પણ એ લોકોએ મોટા મન સાથે ભોજન કર્યું. તમારે પણ મોટા મન સાથે ભોજન કરવાનું છે, જરાય એવું ઓછું ન રાખતા. આ છે ને દ્રૌપદીનું અક્ષય પાત્ર છે. પાંડવો જ્યારે વનમાં જતા હતા ત્યાં દ્રૌપદી કૃષ્ણને કીધું કે સખા અહીંયા પેલા ઓરાવો. હા બોલો. બીજી એક પર્સનલ વાત કરું છું. આ પાંડવો છે ને કે એ છાશ વાળા બધાને ઘરે જમવા બોલાવી આવે છે. અમુક ઘરમાં એવું હોય કે અમુક ઘરનો રોટલો બંને એટલા મોટા હોય કે જ્યારે ગેસનો સ્ટવ ગૃહિણી ચાલુ કરે ત્યારે ખબર પડે કેટલા લોકોને રોટલી બનાવવાની છે. છેલ્લી ઘડીએ તેમ કે દીકરા જ્યારે આપણે જમવાના છે, એ ઘરનો રોટલો બંને મોટા હોય. તો પાંડવોનો ઓટલો તો હાથમાંથી નીકળી ગયો હતો પણ રોટલો બહુ મોટો હતો. તો દ્રૌપદી કીધું કે આ બધા ગમે ત્યારે ઋષિમુનિ દુર્વાસા આવી જાય ને, અત્રિ આવી જાય ને, સાંદીપની આવી જાય ને, અગસ્ત્ય આવી જાય ને, આવો જમીન જાઓ, મારા સામે મારું ગળું. તો મારે કેટલા રોટલા ઘડવાના મને ખબર તો પડે. અને બીજું ત્યાં તો તમે બોર તોડી આવો. અત્યારે જો હું જ્યારે ફળ કહું છું ને, જ્યારે કે વનમાં આપણે વાંચીએ ને કે વનમાં ફળ ખાધા એટલે આપણને સ્ટ્રોબેરી દેખાય, પાઇનેપલ દેખાય, આપણને કેસર મેંગો દેખાય ગીરની, બરાબર, આપણને કેળા દેખાય. પણ વનના ફળ કોને કહેવાય? તો જે ગીરમાં રહેતા હોય એને પૂછજો, ઝારખંડના જંગલોમાં ગયા હોય એને પૂછજો કે વનના ફળ એટલે કેવા હોય. એ તો રામાયણ સાગરની સિરિયલમાં આમ મોટા કેળના પાંદડા બધું અનાનસ પાઇનેપલ લઈને લક્ષ્મણ આવે છે, પણ બધે હોતું નથી. દ્રૌપદી કીધું કે બધાને હું કેટલા બોર ખવડાવીશ, આ લોકોના પેટ કેવી રીતે ભરું? તો કૃષ્ણ ભગવાને એને કીધું કે એક અક્ષય પાત્ર, જેને આપણે અખે પાત્ર, એક જેને વાંચનનો શોખ હોય ને ખાસ તો બિંદુ ભટ્ટની એક અદ્ભુત નવલકથા છે અખે પાત્ર. તો એમાં પણ આઝાદીની ને આ બધી પત્રકારોને રસ પડે એવી કથા છે. તો એ અક્ષય પાત્ર કૃષ્ણે આપીને કીધું કે લે આ અક્ષય પાત્ર દ્રૌપદી બધાને જમાડજે, પણ છેલ્લો કોળિયો તું જમીશ પછી આમાં એ ટંકનું નહીં આવે. તો અમારે નવજીવનમાં એ અક્ષય પાત્ર છે. અમારે અક્ષય પાત્રનું નામ કર્મ કાફે છે. એટલે એ કર્મ કાફે એટલું ખુલ્લું મૂક્યું છે અમારા વિવેક દેસાઈએ કે ત્યાં આવે, લોકો પુસ્તક વાંચે. 4 મજાના ઓપન લાઇબ્રેરીના 4 કબાટ મૂક્યા છે અને દરેક ઉંમરના ભાવકોને ધ્યાનમાં રાખી પુસ્તક મૂક્યા છે. કકળાટ કરતા બાળકોને મા બાપ આમ હાથમાં પુસ્તક પણ પકડાવી શકે એવા સરસ મજાના પુસ્તકો પણ મૂક્યા છે. અને જે વાંચતો એ બાળક કોઈ કકળાટ કરતું જ ન હોય, હું એવું માનું છું. તો એ પુસ્તકો પણ મૂક્યા છે. એ કર્મ કાફેમાં બેસે છે. દરેક એજનું ઓડિયન્સ આવે છે, દરેક ફિલ્ડમાંથી ઓડિયન્સ આવે છે. તો એક અમારું અક્ષય પાત્ર છે, એની ખાસ મુલાકાત લેજો અને તમને રસ પડશે. ત્યાં બહુ ભાતના જાતના લોકો તમને જોવા મળશે. બીજું મારે નવજીવનમાં તમને ખાસ કહેવું છે કે અહીંયા નાનકડી હેરી પોટર ગલી છે. એ ગલીના છેવાડે હૃદયકુંજ છે, ત્યાં સુંદર પુસ્તકો છે. એ પુસ્તકોની મુલાકાત લેજો. પુસ્તકોના પાના, બહુ ભાગ્યશાળી લોકો હોય જેના હાથમાં પુસ્તકના પાના ફરતા હોય. ટેરવાઓને પણ આંખો હોય છે, એ વાંચતા લોકોને સમજાય. તો એ પુસ્તકોની મુલાકાત લેજો. અમારી લાઇબ્રેરી બહુ સમૃદ્ધ છે, નવજીવનની એક લાઇબ્રેરી. અમારા ભાવેશભાઈને એ લોકો લાઇબ્રેરી સંભાળે છે. તો એ લાઇબ્રેરીની મુલાકાત ખાસ એટલે લેજો કારણ કે ઉત્તમ પુસ્તકો, એવા પુસ્તકો જેની કોપી તમને બહાર નહીં મળે, એવા દુર્લભ પુસ્તકોની આખી જુદી અદ્ભુત લાઇબ્રેરી નવજીવને તૈયાર કરી છે. એની મુલાકાત લેજો. અમારા અવની વારિયા અહીંયા બેઠા છે. તો અવનીબેન દર રવિવારે ચરખાના ક્લાસીસ ચલાવે છે. તો ક્યારેક પત્રકાર તરીકે તમને રસ પડે કે કેટલી ઉંમરના લોકો આ ચરખો કાંતવા આવે છે. તમને 7-8 વર્ષનું બાળક પણ મળશે ને 80 વર્ષના દાદા પણ મળશે. એ લોકો જે પેશન્સથી ચરખો કાંતી રહ્યા છે એ તમને જોવા જેવું છે, શીખવા જેવું પણ છે. આપણે હવે જે 30 સેકન્ડ ને 50 સેકન્ડની રીલમાં પહોંચ્યા છીએ, આપણામાં પેશન્સ નથી. પત્રકારોમાં પેશન્સ બહુ જ જોઈએ છે. તો એ પેશન્સના ક્લાસ લેવા હોય તો આ ચરખો નિઃશુલ્ક છે, તો એનો પણ લાભ લેજો ચરખા ક્લાસનો. એ સિવાય દર રવિવારે આ નવજીવનના ગ્રાઉન્ડમાં કર્મ કાફેની અંદર ને બહાર રીડિંગ ક્લબ ચાલે છે. બધા લોકોને વાંચવાનો શોખ હોય. આપણી પાસે નહીં વાંચવાના બહુ બધા બહાના છે કે સમય નથી રહેતો, ના છે તે છે. તો નવજીવને કીધું કે આવો તમને સરસ મજાનું રૂપાળું બાનું આપીએ, નવજીવન રીડિંગ ક્લબ. દર રવિવારે સવારે 8 થી 11 3 કલાક સંગાથે બેસીને વાંચીએ. તો પુસ્તકો અમે પાથરી દઈએ છીએ ને પછી પારેવડા જેમ ચણવા આવે એમ વાચકો આવે છે. ઘણા લોકો ઘરેથી પુસ્તક લઈને આવે છે.
અમે એમને ચા આપીએ છીએ અને સરસ મજાની જગ્યા આપીએ છીએ. તો એવા બહુ બધા લોકો છે જે નિયમિત વાંચવા આવે છે. પુસ્તકનું પ્રિન્ટિંગ કેવી રીતે થાય છે, એનું બાઇન્ડિંગ કેવી રીતે થાય છે, એ પણ તમારા રસનો વિષય છે અને અભ્યાસનો એક ભાગ છે. તો એ પણ તમને જોવા મળશે. હું કોઈ ડિપાર્ટમેન્ટ ચૂકી જતો હોઉં અને રવિવારે હવે એ કંઈ અભ્યાસનો ભાગ નથી પણ આંખોને જોવું ગમે એવું અહીંયા સરસ મજાની ખેડૂતોની હાટ સવારે 6 વાગ્યાથી, આમ તો 5:30 વાગ્યાથી ખેડૂતો આવી જાય છે અને અહીંયા હાટ અમદાવાદમાં લગભગ 4 થી 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ હાટ થાય છે. તો અહીંયા નવજીવનની હાટ બહુ જોવા જેવી હોય છે. આસપાસના ખેડૂતો પોતાના ખેતરમાંથી શાકભાજી, ફળો, અનાજ અને આ બધું વેચવા માટે આવે છે અને અહીંયા ગ્રાહક અને જે આ જે વેચનારા ખેડૂત છે એની વચ્ચે કોઈ ભૂમિકા નથી. આવું એક ખુલ્લું પ્લેટફોર્મ છે. તો ત્યાં તમને બહુ જોવાની મજા પડશે કે કેવી રીતે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી લોકો આ ઓર્ગેનિક, જેને આપણે કહીએ છીએ, શાકભાજી ખરીદવા આવે છે, ફળો ખરીદવા આવે છે, એમનો એક આખો એક જુદો તમને રંગ જોવા મળશે. તો એ કૃષિ હાટની મુલાકાત લેજો. હું માનું છું કે હવે કોઈ ડિપાર્ટમેન્ટમાંથી છૂટી નથી ગયો. કોઈ વાત માટે છૂટી ગઈ હોય તો હવે એક્સપ્લોર કરવાનું કામ પણ તમારું જ છે, કારણ કે હવે તમે પત્રકાર છો. તો ખૂબ આદર સાથે ફરી હું કહું છું કે નવા મિત્રોને આવકારો અને જૂના મિત્રોને જાકારો તો નથી જ. આ એક પરિવાર છે, પરિવારના સદસ્ય છો. આપ અહીં નિમિત્ત આવતા રહેજો. નવજીવન પાસે સતત તમને ઓફર કરવા માટે કંઈક ને કંઈક છે. હવે બધો આધાર તમારા ભાષણ અને તમારી પાત્રતા ઉપર છે. અહીંયા કોર્સ પૂરો થાય છે પણ જરા જીવનનો નવો કોર્સ શરૂ થાય છે. નવા બારણાઓ ખુલશે, નવી બારીઓ ખુલશે. જેટલું પણ ઝીલી શકો એ અજવાળું ઝીલજો. હું અમારા નવજીવનના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, અમારા ટ્રસ્ટી કપિલ રાવલ, સોહમ પટેલ, અમારા નવજીવન સ્કૂલ ઓફ જર્નલિઝમના ડાયરેક્ટર પ્રશાંત દયાળ, અમારા પરામર્શક શિલ્પા દેસાઈ, ડૉક્ટર કિરણ કાપુરે, મિલનભાઈ ઠક્કર અને સમગ્ર નવજીવનની ટીમ વતી આપ સૌને સાદર અભિનંદન પાઠવું છું, આવકારો આપું છું. અને કાર્યક્રમના સમાપન સાથે હું કહીશ કે હોલમાં રહેલા તમામ માટે ડિનરની જાહેરાત. હોલમાંથી નીકળી ડાબી બાજુ પાર્કિંગમાં જવું. બરાબર હું બોલ્યો છું સૂચના? તો ત્યાં આપણે બધાએ ભોજન કરવાનું છે. તો આવો હવે સેલ્ફી પડાવો અને સેલિબ્રેશન કરો. આપ સૌને શુભરાત્રિ. વૈષ્ણવજન તો તેને કહીએ જે